મારા વાલા પ્રિયો, તમે કેમ છો? ઠીક છો ને? ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. આ જગ્યા કેવી દેખાય છે? સુંદર લાગે છે ને? શું તમે સુંદર રીતે લગાવેલા ધ્વજ જોઈ રહ્યા છો? શું તમે આ સુંદર બગીચો જોઈ શકો છો? તમે જુઓ, આ જે છે લંડનમાં સ્થિત રાજવી પરિવારનો બકિંગહામ પેલેસ છે. તેઓએ તેની આગળની બાજુ ખૂબ જ સુંદર રીતે આ ડિઝાઇન બનાવી છે, ધ્વજ લગાવ્યા છે. દુનિયાભરમાંથી કેટલા લોકો આ જગ્યા જોવા અને પ્રશંસા કરવા આવે છે, શું તમે તે જાણો છો? આ રાજવી પરિવાર એક સમયે પ્રભુને ખૂબ જ સમર્પિત હતો. તેઓ પ્રાર્થના કરતા, વચનો વાંચતા હતા. તમે જુઓ, મહેલની અંદર રહેતી જે રાણી એલિઝાબેથ છે, તે તાજેતરના સમયમાં વૃદ્ધાવસ્થામાં અવસાન થયું છે. તેણી બાઇબલને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણી બાઇબલને વાંચવાની અને પ્રાર્થના કરવાની ટેવ હતી. તેણીને તેના પુત્રોને ચર્ચમાં લઈ જવાની એક ખૂબ જ સારી ટેવ હતી અને પરમેશ્વરની આરાધના કરવાની પણ, તેમની સ્તુતિ કરવાની પણ ટેવ હતી. તે પરમેશ્વરને પ્રેમ કરનાર અને વિશ્વાસ કરનાર એક પરિવાર હતો. હવે આગામી પેઢી તે આવી ગઈ છે અને તેઓ કેટલી હદ સુધી પ્રભુને શોધી રહ્યા છે તે મને બિલકુલ પણ ખબર નથી. આપણે તે માટે પ્રાર્થના કરવી જોઈએ કે તે પ્રભુને શોધે અને તેમને પકડી રાખે. ઠીક છે, આજે યહોવા મારા માટે કયું વચન આપે છે? શું તમે આમ વિચારો છો? નિર્ગમન તેના 14 અધ્યાયના 13મા વચનમાં જુઓ, આજ પછી તમે આ મિસ્રવાસીઓને ફરી ક્યારેય જોશો નહીં. પ્રભુ આપણને આ વચન આપી રહ્યા છે. એટલે કે જે મિસ્રીઓ તમે આજે જુઓ છો તેઓ કોણ છે? ઇઝરાયેલીઓને પ્રભુ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. પરમેશ્વરે તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા, તેમને બહાર લાવી રહ્યા છે. તેઓ ઘણા બધા વર્ષોથી ત્યાં ગુલામીમાં હતા. પરમેશ્વર તેમને બહાર દોરી રહ્યા છે જેથી તેઓ મુક્ત થઈ શકે અને કનાન જે દેશ છે ત્યાં દૂધ અને મધથી વહેતી ભૂમિમાં આનંદ કરી શકે. પરંતુ ઇજિપ્તનો રાજા ફારૂન અને તેની સેના ઊભી થઈ તેનો પીછો કરવા લાગી, કહીને આપણે તેમને ફરીથી પકડીને ગુલામ બનાવીશું. આપણે તેમને જવા દઈશું નહીં, તે જવા જોઈએ નહીં. એક બાજુ લાલ સમુદ્ર હતો, બીજી બાજુ ફારૂનની સેના હતી. તેઓ તેમની વચ્ચે ફસાઈ ગયા હતા અને 30 લાખથી વધુ લોકો, જેમાં પુરુષો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, વૃદ્ધોનો સમાવેશ છે, જેમાં પરિવારનો સમાવેશ છે, તેઓ દુશ્મનની સેનાથી ડરતા હતા. આપણે કેવી રીતે લડી શકીએ? આપણે તેમને કેવી રીતે હરાવી શકીએ? સમુદ્રને કારણે આપણે આગળ દોડી શકતા નથી, ભાગી શકતા નથી. બંને બાજુ અવરોધ છે. તે સમયે તેઓએ પરમેશ્વરને પોકાર કર્યો અને ત્યારે પ્રભુ કહે છે કે ડરશો નહીં, પરિસ્થિતિને જોઈને ચિંતા કરશો નહીં. તમે આજે જે દુશ્મનો જોઈ રહ્યા છો તેમને તમે ફરી ક્યારેય જોશો નહીં. તેઓએ તમને ગુલામ બનાવ્યા, બંદી બનાવ્યા અને દુઃખ પહોંચાડ્યું છે. તમે તેમને ફરી ક્યારેય જોશો નહીં, આમ પ્રભુ વચન આપે છે. અને પરમેશ્વરના વચન આપ્યા મુજબ તેમણે લાલ સમુદ્રને 2 ભાગમાં વિભાજિત કર્યો, લોકોને તેમાંથી પસાર કર્યા. તેમણે લાલ સમુદ્રમાં ફારૂનને અને તેમની જે સેના હતી તેમનો નાશ કરી નાખ્યો હતો. તે આપણે ઇતિહાસમાં અને બાઇબલની અંદર પણ લખાયેલ જોઈએ છીએ. મારા વાલા પ્રિયો, આજે તમારા જીવનમાં શેતાન તમારો પીછો કરી શકે છે. શેતાનની જે વાત છે, શેતાનના દુષ્ટ લોકો છે, દુષ્ટ માણસો છે, જેટલા પણ દુષ્ટો પરમેશ્વરના દુશ્મન છે, તમારો પીછો કરી શકે છે. જે નોકરી ઉપર, તમારા નિવાસસ્થાનમાં, તમારા ગામમાં, તમારા શહેરમાં અથવા તમારા સેવા કાર્યની અંદર તમારી વિરુદ્ધ ઊભા થઈ શકે છે. તેઓ નાશ કરવા, પીછો કરવા આવી શકે. તેઓ નાશ થશે, અદૃશ્ય થશે અને શૂન્ય થઈ જશે. તે દુશ્મનો જે જુઓ છો તે તમે ફરી ક્યારેય પણ જોશો નહીં, ડરશો નહીં. આ કેવી રીતે થઈ શકે છે? તેમની પાસે સત્તા છે, તેમની પાસે શક્તિ છે, પૈસા છે, સંપત્તિ છે, તેમની પાસે બધું જ છે. ફારૂન પાસે બધું જ હતું, તેની પાસે ઉચ્ચ પદ હતું, એક સૈન્ય હતું, તેની પાસે બધું હતું, પરંતુ પ્રભુએ તેને બધું જ નષ્ટ કરી નાખ્યું. પોતાના લોકોને વિજય આપ્યો હતો ને. જેઓ તમને ડરાવે છે તેઓ અદૃશ્ય થઈ જશે. જેઓ તમારો પીછો કરે છે તેઓ નાશ થઈ જશે. જેઓ તમને ગુલામ બનાવવા માંગે છે તેઓને પ્રભુ અદૃશ્ય કરી નાખશે. તેથી ડરશો નહીં, નિરાશ ન થાઓ. પ્રભુ એક એવો અંત લાવશે કે જે વિરોધીઓ તમે આજે જુઓ છો તે તમે કાયમ માટે જોશો નહીં. વિશ્વાસ કરો, પરમેશ્વરે તે દિવસે પોતાના લોકો માટે ચમત્કાર કર્યો હતો, તે આજે પણ કરશે, કારણ કે તે પરિવર્તનશીલ છે. શું વિશ્વાસ કરો છો? શું ડરી ગયા છો? નિરાશ થઈ ગયા છો? લોકોના કારણે, પરિસ્થિતિના કારણે નિરાશ છો? કોઈ પણથી ડરશો નહીં. શત્રુની બધી યુક્તિનો નાશ થશે અને તમે તમારા જીવનની અંદર વિજય મેળવશો. મારી સેવાની યાત્રામાં ઘણા લોકોને મેં જોયું, મારો પીછો કરે છે. શરૂઆતમાં 50 વર્ષ પહેલા જ્યારે આ સેવા શરૂ થઈ હતી, શેતાન તે મારો પીછો કરી રહ્યો હતો. દુષ્ટ લોકો તે ઊભા થયા, મારા પીછો કર્યો કે આ સેવા છે તેનો અંત થવો જ જોઈએ. આ જે સેવા છે તેને અદૃશ્ય કરી નાખશું. મોહન લાજરસને આપણે અદૃશ્ય કરી નાખશું, પણ તેઓ અદૃશ્ય થઈ ગયા અને પરમેશ્વરે મને સ્થાપિત કરી નાખ્યો.
મારા વાલા પ્રિયો, તે તમારા માટે કરશે. પરમેશ્વરને તમે મજબૂતીથી વળગી રહો, વિશ્વાસ કરો, તમે ચમત્કાર જોશો. જો વિશ્વાસ કરો છો તો કહો કે હે પ્રભુ, તમે જે વચન આપ્યું છે તે મારું છે, હું વિશ્વાસ કરું છું. આજે મારા જીવનમાં મારી વિરુદ્ધ ઊભી થયેલી બધી શક્તિઓ અને સેનાઓ માટે અને જે દુષ્ટ લોકોના બધા કાર્યો છે તેને તમે અદૃશ્ય કરી નાખશો. હું તેમને ફરી ક્યારે જોઈશ નહીં, તે માટે આભાર. વિજય આપનાર પ્રભુની સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.